તો ચાંદીપુરા વાયરસના કારણે મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં એક બાળકનું મોત થયું, જેની સાથે રાજ્યમાં ચાંદીપુરાથી મોતનો આંક વધીને 10 થઈ ગયો। સરકાર માત્ર એક્શનની વાતો કરી રહી છે, ત્યારે એક પછી એક બાળકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે। રાજ્યમાં ચાંદીપુરમ વાયરસથી હાહાકાર। ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો લીધો જીવ। નાના બાળકોને નિશાન બનાવી રહ્યો છે વાયરસ। ગુજરાત રાજ્યમાં વરસાદી ઋતુ શરૂ થતાની સાથે જ રોગચાળાએ પણ માથું ઊંચ્યું છે। મચ્છર અને માખીથી સહેલાઈથી ફેલાતા ચાંદીપુરા સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે। તેવામાં ચાંદીપુરા વાયરસે નવું સંકટ ઊભું કર્યું છે। ચાંદીપુરા વાયરસને લઈને વધુ એકના મોતની આશંકા સેવાઈ રહી છે। મહેસાણા જિલ્લાના વરેઠા અને ડાભલામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા। આ બંને બાળકોને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા, જેમાંથી એક બાળકનું મોત નીપજ્યું છે, જેને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે। બીજી તરફ મૃત્યુ પામેલા બાળકના પરિવારજનો ઘેરા શોકમાં આવી ગયા છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલમાં બંને બાળકોના ઘરોની આસપાસ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ છે। આ સાથે આરોગ્ય વિભાગે બીમાર બાળકોના સેમ્પલ લઈને પુણેની લેબમાં તપાસ માટે મોકલ્યા છે। જો કે આ મૃતક બાળકનું નિધન ચાંદીપુરાથી થયું કે અન્ય કારણથી તે રિપોર્ટ બાદ માલુમ પડશે। મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે, પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે માટીના ઘરો હોય, લીંપણના ઘરો છે, એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે। આ જે એના જીવાણુઓ હોય છે, કીટકો, એ એમાં વસતા હોય છે। ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4546 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે 44,000 જેટલા લોકોને પણ આમાં આપણે આવરી લીધા છે આ તપાસમાં। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 6 બાળકો હાલ સારવાર હેઠળ છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી બાળકોને લાવવામાં આવ્યા છે। આ બાળકોમાં અમદાવાદના ચાંદલોડિયા આંબાવાડી વિસ્તારમાં વસવાટ કરતા 2 બાળકો છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીનું 1 બાળક, દહેગામનું 1 બાળક અને અરવલ્લીના ધનસુરાનું 1 બાળક સારવાર હેઠળ છે। મહેસાણા જિલ્લાના 2 બાળકોમાંથી ખેરાલુથી દાખલ થયેલા બાળકનું મોત નીપજ્યું છે। મહેસાણાનું રહેવાસી 1 વર્ષનું બાળક યુવરાજ 2 દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પર હતું, જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે। સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતાં સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરમ વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યું છે, જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતો કે નહીં। અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો 6 બાળકો દાખલ છે અને 6 બાળકના સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમ વાયરસ માટે। આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી। ખાસ ધ્યાન રાખો કે મચ્છર માખી કરડે નહીં, બાળકોને મચ્છરદાનીમાં રાખો। ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડૉક્ટરને મળી અને સારવાર ચાલુ કરાવો। રાજ્યમાં સતત વધી રહ્યું છે ચાંદીપુરા વાયરસનું સંકટ। રાજ્યના 7 જિલ્લામાં વાયરસનો પગ પેસારો। સતત વધી રહ્યા છે ચાંદીપુરા વાયરસના કેસ। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાથી ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વાયરસના કેસો નોંધાયા છે। સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 8 જેટલા શંકાસ્પદ ચાંદીપુરાના કેસ દાખલ થઈ ચૂક્યા છે, તેમજ 8 પૈકી 5 દર્દીઓના મોત થયા છે। તો આ તરફ પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત થયું છે। ગોધરા તાલુકાના કોટડા ગામની 4 વર્ષીય બાળકીનું મોત થયું। ગોધરા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીને વડોદરા રિફર કરાઈ હતી, જે બાદ વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોધરાના કોટડા ગામની બાળકીનું મોત થયું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।